मैं विनोद भट्ट, आप देख रहे हैं विचार क्रांति न्यूज़। नडियाद श्री संतराम महाराजना 194માં સમાધિ મહોત્સવનું ખાતમુહૂર્ત, ધર્મ દંડનું પૂજન અને ધ્વજારોહણ કરીને કરવામાં આવ્યું। આ સમાધિ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। 1 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી શ્રી મોરારી બાપુની રામકથા, નારાયણદાસ મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે તેમજ સરદાર પટેલ વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના પાવન પ્રસંગે શ્રદ્ધાંજલિ રૂપે ઇફકો પરિવાર દ્વારા દંડનું પૂજન તેમજ ધર્મધ્વજારોહણ કરી અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં વિવિધ સંતો પણ ભાગ લેશે। ભારતભરમાંથી કથાકારો પણ આવી અને અજ્ઞાન યજ્ઞનો લાભ સંતરામ મંદિરના પ્રગટાણમાં ધર્મપ્રેમી જનતાને અપાવશે। આવો જાણીએ કે સંતોનું શું કહેવું છે અને નડિયાદ શહેરના પ્રબુદ્ધ નાગરિકનું શું કહેવું છે, તેમનું મંતવ્ય શું છે એ આપણે જાણીએ અને સંતરામ મહારાજના આ સમાધિ મહોત્સવને ધામધૂમથી ઉજવીએ તેવું ભાવિ ભક્તોને નમ્ર અપીલ અને ભાવ પણ કરવામાં આવ્યો છે કે આ મોરારી બાપુની કથામાં અને નારાયણદાસજીના દ્વિશતાબ્દી મહોત્સવના પધારી અને સંતરામ મહારાજના અખંડ જ્યોતિના આશીર્વાદ પ્રાપ્ત કરશો એવી સૌને અખંડ સમાધિ સ્થાન અખંડ દીપકના આશીર્વાદ સ્નેહાશીષ। સોહંગ રામ 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 સંત રામ રામ। 1 ફેબ્રુઆરી થી 9 ફેબ્રુઆરી સુધી મંદિરનો જે ઉત્સવ છે એ દરમિયાન શ્રી રામકથા મોરારી બાપુના મુખ્યથી અહીંયા આગળ જે થશે એના નિમિત્તે અહીંયા મંડપનું સ્થાપન કરવામાં આવ્યું અને ખાતમુહૂર્ત કરી ધ્વજારોપણ કરવામાં આવ્યું છે। દર વર્ષે રાખવામાં આવે છે કે આ વર્ષે 2025માં ગોવર્ધનરામ ત્રિપાઠી સંતરામ મહારાજ નારાયણદાસજી મહારાજના 20 વર્ષ જે સમાધિ લીધે થયા એના નિમિત્તે અને સરદાર પટેલના જયંતિ શ્રદ્ધાંજલિ જયંતિ નિમિત્તે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। એમાં પરમ પૂજ્ય રામદાસજી મહારાજના આશીર્વાદથી રામકથાનું આયોજન કરીને આગળ આ મંડપનું શુભ મુહૂર્ત કર્યું છે। સમાધિ મહોત્સવની સમિતિ વતી સૌ પ્રજાજનોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ વખતે આ સમાધિ મહોત્સવ નડિયાદ એ સંત સપૂત અને સાક્ષરોની ભૂમિ ગણાય છે, એટલે ત્રણેયની વંદના માટે થઈ રહ્યો છે। આપણા સૌના હૃદયમાં બિરાજતા નારાયણદાસજી મહારાજ ને બ્રહ્મલીન થયે 20 વર્ષ થયા એટલે રામનારાયણ દ્વિદશાબ્દીની ઉજવણી થઈ રહી છે। આ ઉપરાંત ભારતના ઘડવૈયા એવા સરદાર પટેલના 150મી જન્મ જયંતિ છે। નડિયાદના સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીની પણ 170મી જન્મ જયંતિ છે। આ ઉપલક્ષમાં વિશ્વ વંદનીય રામકથાકાર પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથા 1 થી 9મી ફેબ્રુઆરી યોજાઈ રહી છે। આ ઉપરાંત આ ઉત્સવ તો ઘણા દિવસથી શરૂ થઈ ગયો છે। મુંબઈના જાણીતા મહાભારત કથાકાર જીતેન્દ્રભાઈ દવેની મહાભારતના મૂલ્યો ઉપરની કથા હમણાં જ સંપન્ન થઈ। આજથી વૃંદાવનથી દર વર્ષે નિયમિત પધારતા નવલરામજી મહારાજ અને એમની સંત વૃંદની ટોળકીએ સવાર સાંજ અખંડ રામ પારાયણ પણ નવાણ પારાયણ પણ આજથી સવારે અને સાંજે સંતરામ સમાધિ ચોકમાં શરૂ કરી દીધું છે। આવા અનેક ઉપલક્ષો છે। એમાં સૌથી વિશેષ આનંદ છે કે ત્રિવેણી એટલે કે ગુજરાતના અને ભારતના કથાકારોનું મિલન, સ્નેહ મિલન અહીંયા યોજાઈ રહ્યું છે। એ 5 દિવસ યોજાશે। કથા દરમિયાન જ રોજ સાંજે 4:30 થી 6:30, 3જી થી 7મી ફેબ્રુઆરીના 5 દિવસ દરમિયાન કથા મંડપમાં જ મોટા સંતો આવશે। પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા પધારી રહ્યા છે। અમરકંટકથી કલ્યાણદાસજી બાબા આવવાની શક્યતા છે। આ ઉપરાંત માધવપ્રિયદાસજી એસવીપી ગુરુકુળ અમદાવાદથી એ પણ આવશે। વડોદરાથી દ્વારકેશલાલજી મહારાજ પણ પધારી રહ્યા છે આશીર્વચન માટે। રામ મંદિર ના નિર્માણમાં આપણા આખા દેશમાં જેને ઘેર ઘેર દાનની
પણ કદાચ આવવાની કુંભ મેળામાંથી ખાસ પધારવાની પૂરેપૂરી શક્યતા છે. મોરબીથી કંકેશ્વરીમાં પણ પધારશે. તો વિશાળ જર્મન ડોપનો મંડપ આ લીમડા ચોકમાં આજથી બંધાવવાનું શરૂ થશે. હજારોની મેદનીમાં ટીવી સ્ક્રીન ઉપર અને અહીંયા રૂબરૂ પણ આ મંડપની આજથી જે કામગીરી શરૂ થઈ રહી છે તો એ નિર્વિઘ્ને પાર પડે. આખો પ્રસંગ આપણા સૌના પ્રાતસ્મરણીય પ્રેરણાદાયી એવા પૂજ્ય રામદાસજી મહારાજની પ્રેરણાથી આખો પ્રસંગ સુખરૂપ પાર પડે એ મંડપનું મુહૂર્ત આજે આ કથાના જે નિમિત્ત માત્ર મુખ્ય યજમાન છે એ ઇફકોવાલા ઇન્દુ કાકાની સ્મૃતિમાં એમના અત્યારે ધુરા સંભાળી રહેલા માનનીય શ્રી દેવાંગભાઈ પટેલ, માનનીય શ્રી અનિતાબેન પટેલ, એમના પરદેશથી જ આખો પરિવાર આવી રહ્યો છે. બંને દીકરીઓની દીકરીઓ એટલે 3-4 પેઢીથી જે સંતરામના આજ્ઞા સેવકો રહ્યા છે એ નિમિત્ત માત્ર પરિવાર પણ આજે આ મંડપ મુહૂર્તમાં સંમિલિત થયો છે. અને એ રીતે આજથી આખા નડિયાદમાં, આખા ચરોતરમાં ઉત્સાહપૂર્વક આપણે આ પ્રસંગ પાર પાડીશું. ખાસ કરીને વિદેશથી ખૂબ મહેમાનો આવવાના છે. NRI મહેમાનો પણ જય મહારાજની શ્રદ્ધા પ્રત્યે અત્રે પધારી રહ્યા છે તો એ પણ પધારવાના છે. અને બધાનો આવરો શરૂ થઈ ગયો છે ત્યારે આ ઉત્સવની આપણે સૌ બહુ ભાવપૂર્વક ભક્તિપૂર્વક ઉજવણી કરીએ એવી સંતરામ મહારાજના